નમસ્કાર દર્શક મિત્રો, પાટનગર સંદેશ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત કરે છે। કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા ગામના પ્લોટવાસના રહીશો ગંદકીથી ત્રાહિમામ। છેલ્લા ઘણા વર્ષોથી પ્લોટવાસ વિસ્તારમાં ગંદકી એટલી હદે વધી ગઈ છે કે લોકો પેદલ ચાલી શકતા નથી અને ફોર વ્હીલરો પણ કાઢવી મુશ્કેલ બને છે। જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે ત્યારે 108 પણ આવી શકતી નથી, ત્યારે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે, છતાં ગામના સરપંચના પેટનું પાણી પણ હલતું નથી અને જો કોઈ એનો વિરોધ દર્શાવે તો તે ગમે તે બહાનું કરી અને લોકોને દબાવી દે છે। અમારા વિસ્તારમાં ગંદકી એટલી હદે વધી ગઈ છે કે અમારા વિસ્તારમાં કોઈનું મરણ પણ થાય તો સ્મશાન યાત્રા કાઢવા માટે મેઇન રસ્તો મૂકી અને પાછળના રસ્તાથી સ્મશાન યાત્રા કાઢવી પડે છે। આ 21મી સદીમાં પણ પલાસવા ગામના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। શું આ બીજા સરકારી અધિકારીઓને નહીં દેખાતું હોય કે પછી તેરી ભી ચૂપ और मेरी भी चूप તેવો તાલ છે। रिपोर्टर कांतिलाल सोलंकी, रापर, कच्छ। आप જોઈ શકો છો માણસની છેલ્લી ઘડીએ જેને શમશાને લઈ જવાના હોય આ બાબતે મેં 3 વર્ષ પહેલા વિડિયો જ્યારે ચડાવ્યો હતો અમારા સમાજના આ એ જ વિસ્તાર છે જે 7 માર્ચ 2023 ના રોજ મેં આ જગ્યાએ એક વિડિયો બનાવ્યો હતો અને પાટનગર સંદેશ ન્યૂઝમાં અપલોડ કર્યો હતો, પણ અહીંના વિસ્તાર આજે બાજુની જે સામે ગલી દેખાય છે તેમાં રહેતા જેડીભાઈ ભરવાડે એવું કીધેલું કે અમારા વિસ્તારમાં તકલીફ નથી। આજ તમે વિચાર કરો 7 માર્ચ 2023ના મેં જે બનાવેલો વિડીયો છે અત્યાર સુધીમાં અહીંયા કામ થયું છે કે નહીં એ અહીંના વસ્તી જાણતી હશે અને આ ખોટા નિવેદનોને લીધે આમ પ્રજા હેરાન થાય છે, એ લોકોને ખબર પડતી નથી।